ઓકે, ચાલો. ઓકે, ચાલો. હવે ઇન્ટિગ્રલ્સની વાત કરીએ આપણે, જે આપણે એના મૂલ્ય છે ને ઇન્ટિગ્રેશન કહીએ છીએ આપણે. જેમ ડિફરન્શિએશન પ્રોસેસનું નામ છે, એમ એનું જે મૂલ્ય છે એને શું કહીએ છીએ આપણે? ડેરિવેટિવ કહીએ. એમ ઇન્ટિગ્રેશન પ્રોસેસનું નામ છે. ઓકે, ઇન્ટિગ્રેશન આખી એક પ્રોસેસ છે અને એનું જે મૂલ્ય આવે એને ઇન્ટિગ્રલ્સ કહેવામાં આવે છે. જે વેલ્યુ આવે છે એને આપણે ઇન્ટિગ્રલ્સ કહેવામાં આવે છે. આન્સર તમે જે આવો છે એ તમારો ઇન્ટિગ્રલ્સ થાય છે. આપણે ચેપ્ટર નંબર કયું ચાલુ કરવાનું છે? યુનિટ નંબર કયું ચાલુ કરવાનું છે? 8, જે છે એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રલ્સ ચાલુ કરવાનું છે. પરંતુ એમાં જે વસ્તુ સંકલનનો ઉપયોગ થાય છે એ બેઝિક વસ્તુ છે તમારે જે રેગ્યુલર ચેપ્ટર ચાલે છે એમાં આવશે કે, પરંતુ મારે જેટલી જરૂરિયાત છે એટલું હું તમને રિવિઝન કરાવી આપું. જો ચાલી ગયું હોય તો રિવિઝન કરાવી આપું, અથવા ન ચાલ્યું હોય તો તમારે શીખી લેવાનું છે. ઓકે, મને ખ્યાલ નથી તમે ક્યાં સુધી પહોંચ્યા, પરંતુ ખાસ તમે આપણે શું કરશું કે જે મારે જે જરૂરિયાત છે ચેપ્ટર નંબર 8 માં કમ્પ્લીટ કરવામાં. ચેપ્ટર બહુ ઈઝી છે, 5 કે 6 લેક્ચરનું આપણે કમ્પ્લીટ થઈ જાય એવું ચેપ્ટર છે. પરંતુ ખાસ એમાં સંકલનનો ઉપયોગ નામ છે એટલે સંકલન તમને આવડવું જ જોશે. તો બેઝિક વસ્તુ માટે આપણે જે નિયત સંકલન ભણીએ એની પહેલા મારે એક નિયમ તમને કરાવવો પડશે, જે નામ છે ખંડશઃ સંકલનની રીત. ખંડશઃ સંકલનની રીત. ઓકે, પહેલા આ આપણે એક્ઝામ્પલ, હું બધાના 1-2 એક્ઝામ્પલ કરાવીશ, ખાસ તમે એટલું ધ્યાન આપજો. બાકી તમારે શું કરવાનું છે, તમારે જ્યારે યુનિટ કન્ટિન્યુઅસ હશે ત્યારે તમારે આગળ જોવાનું છે. ઓકે, એટલે ખાસ તમારે ખંડશઃ સંકલનની રીત. શું નામ છે? ખંડશઃ સંકલનની રીત. રીતનું નામ આવડવું જોઈએ. એક્ઝામ્પલ આવડે છે એ તો સિમ્પલ વસ્તુ છે, પરંતુ ખબર હોવી જોઈએ કે મેં કઈ મેથડ થી આ એક્ઝામ્પલ સોલ્વ કર્યું છે. બધી મેથડનું નામ હોય. આંશિક અપૂર્ણાંક છે, ખંડશઃ સંકલન છે, ડાયરેક્ટ છે, સરવાળાની લક્ષની રીત છે. ઓકે, બધાનું કઈક નામ આપ્યું છે. એવું નહીં છે કે આ રકમ હશે તો આજ કેમ વાપરે છે, એનું પણ કઈક રીઝન હોય કે આ રકમ છે એ આ મેથડ આપણે રીત કે મેથડને ફોલો કરે છે એટલે આપણે એ મેથડ યુઝ કરીએ. એવું નથી કે તમે મન જેમ કે આદેશની રીત છે તમારે, જે તમે એજેક્શન કરો છો એના પણ રૂલ્સ હોય કે આ આદેશની રીત ક્યારે તમે વાપરી શકો છો, એના પણ નિયમ હોય. એવું નથી કે આવો એક્ઝામ્પલ છે ને આવું દેખાય એટલે, એવું નથી. બધાના કંઈક અમુક પોઈન્ટ આપેલો હોય કે આવું દેખાય તો તમે આ વસ્તુ વાપરો તો ઈઝી પડશે. હવે આવું દેખાય તો આ રીત વાપરો તો ઈઝી પડશે. એ સમજાય છે તો આરામથી તમને સંકલનનું કોઈ પણ ચેપ્ટર ઈઝી પડશે. ઓકે, સંકલન પણ ઈઝી ચેપ્ટર છે, કોઈ અઘરું નથી. ખાસ તમારે ફોર્મ્યુલા બેઝ છે. ફોર્મ્યુલા બેઝ નથી એવું એક જ યુનિટ છે, અને બેસ્ટ યુનિટ જે છે પ્રોબેબિલિટી એટલે કે સંભાવના, જે આખું માઇન્ડ ઉપર ડિપેન્ડેન્ટ છે. કોઈ વસ્તુમાં એમાં એક જ ફોર્મ્યુલા ઉપર આખી પ્રોબેબિલિટી છે. 11, 12 કે તમે આગળ પણ જાઓ ત્યારે આખી પ્રોબેબિલિટી એક જ ફોર્મ્યુલા ઉપર છે, જે તમને ખબર છે કે જે અકસ્માત હોય અને નીચે જે ટોટલ હોય તમારે મૂકવાના હોય છે. ઓકે, ફેવરેબલ ને એવું તમે આવશે ત્યારે હું તમને કહીશ. ઓકે, તો ખંડશઃ સંકલનની રીતમાં શું ભણવાનું છે, પેલી વાત કરીએ કે આ મેથડ ક્યારે યુઝ થશે. તમને એવું ક્યારે લાગે કે સર અમારે આ મેથડ યુઝ કરે, એવી રકમ અમે શું જોઈએ જેના લીધે મારે આ રીતનો યુઝ કરે. તો તમારે રકમમાં શું જોવાનું છે, ખાસ તમારે એવું નોંધ કરવાનું છે કે ચલ પદ, આપણે નામ આપી એક ચલ પદ ઇન્ટુ બીજું ચલ પદ. બે ચલ પદ વચ્ચે કોઈ સંબંધ આપેલો હોય, ગુણાકારનો સંબંધ. યાદ રાખજો, હું તમને આમ નથી કહેતો કે બે ચલ પદ વચ્ચે સંબંધ કે x + sin x. તો સર x + sin x નું બહુ ઈઝી સંકલન છે. શું થાય? x + sin x નું ઇન્ટિગ્રેશન શું થાય? તો આપણે બધાને ખ્યાલ છે કે x નું x²/2, sin નું શું થશે? -cos x થશે, પ્લસ c આવશે. ઓકે, આ તમને બધાને આવડે છે. પરંતુ x અને sin x વચ્ચે સંબંધ શું હતો? સરવાળાનો સંબંધ હતો. અહીં સંબંધ શું હતો? સરવાળાનો સંબંધ હતો. પરંતુ અહીં મેં કયો સંબંધ લીધો? ગુણાકારનો સંબંધ લીધો. ગુણાકારમાં પછી ધ્યાન રાખવાનું, હું આમ વાત નથી કરતો કે સર 5x તો 5 અને x નો ગુણાકાર છે નહીં, કારણ કે x કેવું છે? ચલ પદ છે, અને 5 તો કેવું છે? કોન્સ્ટન્ટ એટલે કે અચળ છે. મેં શું લીધું? બે ચલ પદનો ગુણાકાર આવે, લાઈક આ રીતના.
x into sin x અથવા x² into sin x. તો આને કેમ સોલ્વ કરું? ઓકે, તો આને કેમ સોલ્વ કરું? તો જ્યારે બે ચલ પદનો ગુણાકાર હોય ત્યારે એને ખંડસ્થ સંકલનની રીતથી, ખંડસ્થનો મતલબ ભાગ પાડીને, ઓકે, પાર્ટેશન કરી નાખવાનો, ભાગ પાડી દો અને એની મુજબ સંકલન કરવાનું. ઓકે, બહુ ઈઝી મેથડ છે, પરંતુ ખાસ એકવાર મગજમાં ઉતરી જશે તો જ આવડશે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો ખંડસ્થ સંકલન કઈ રીતના સોલ્વ કરે. તમારે જ્યારે ઈ યુનિટ માં આ ટોપિક આવશે ત્યારે તમારે ડિટેલમાં એના એક્સરસાઇઝ શીખજો, પરંતુ મારે અત્યારે જે જરૂરિયાત છે હું તમને શીખવાડી દઉં છું. તો બે ચલપદનો ગુણાકાર હોય ત્યારે ખંડસ્થ સંકલનની રીતનો ઉપયોગ થાય છે. ઈ ફાઇનલ થઈ ગયું. બે ચલપદનો ગુણાકાર જેને આપણે છૂટા પાડીને સંકલન કરી શકતા નથી, એમ પણ યાદ રાખજો. જો આવી બધી વસ્તુની વાત નથી થતી, cos x plus tan x minus x² plus e power 2x વત્તા કોઈ પણ હોય 5, આવી બધી મોટી મોટી ભલે રકમ હોય, પરંતુ એ બધા વચ્ચે સંબંધ કેવો છે? સરવાળા બાદબાકીનો સંબંધ છે. ઓકે, સપોઝ તમને આ રીતના મૂકે 1/1 plus x² dx, તો આ પણ તમને ખબર છે કે આ કોનું છે ફોર્મ્યુલા? tan inverse x નું છે. 1/√1 minus x² હોય તો sin inverse નું છે. એ બધી તમને ખ્યાલ છે, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી જે છે એના ઇન્ટિગ્રેશન તમને ખબર છે. પરંતુ હવે કેવો આપણે ટોપિક ભણવાનો છે કે જે બે ચલ પદ આપેલો એના ગુણાકાર હોય એને કઈ રીતના સોલ્વ કરવું. ઓકે, તો બહુ સિમ્પલ મેથડ છે. એને ઘણા બધા યુવી મેથડ પણ નામ આપે છે. કઈ મેથડ નું નામ આપે? યુવી મેથડ. અલ્ટ્રાવાયોલેટ ની વાત નથી, પરંતુ છોકરાઓ જે હોય ને એ બધા આવી રીતના યાદ રાખે કે યુવી મેથડ તરીકે. યુવી નો મતલબ શું? યુ પણ ચલ પદ છે અને વી પણ ચલ પદ છે. આપણે એવું એક્સેપ્શન કરીએ કે યુ બરાબર કોઈ ફંક્શન છે x નું છે અને v બરાબર કોઈ ફંક્શન છે x નું છે, એટલે બે ચલ પદનો શું કરવાનું છે? ગુણાકાર કરવાનો છે. એટલે ઘણી વખત છોકરાઓ શું બોલે? યુવી મેથડ નો પણ. અને ઘણી બધી વખત ચોપડીમાં આવું પણ એક આપણે કન્સેપ્ટ સમજાવેલો હોય છે, જે હું તમને તે સમજાવું છું. ઓકે, ઈ પણ મેથડ બધા લિએટ બોલે, એવું શબ્દ નામ આપે લિએટ, પરંતુ એવું કોઈ નામ ન અપાય, કારણ કે જે મેથડ જે રીતના બોલાતી હોય એ રીતના બોલો તો વધુ સારું લાગે. ઓકે, તો ધારો કે એમાં L I A T and E, આમ આ ખંડસ્થ સંકલન છે. આ 5 ભાગમાં આપણે પહેલા આ રીતના યાદ રાખશું. L I A T E, જેને બધા શું વાંચે? લિએટ વાંચે કે લિએટની મેથડથી સોલ્વ કરે. ઓકે, પણ એવું ના હોય. એનું નામ શું છે? એ મેથડનું ખંડસ્થ સંકલન છે. એટલે આપણે શું બોલશું? ખંડસ્થ સંકલન. આપણે લિએટ એવું બોલવાનું નથી, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, કોઈ પણ મેથડ યુઝ કરીએ એમાં ખાસ એના નામ, શા માટે મેથડ હોય, ખાસ બધી વસ્તુ ધ્યાન રાખો તો આરામથી તમને આ બધી વસ્તુ સમજાઈ જશે. બાકી ઇન્ટિગ્રેશન બહુ જ સિમ્પલ છે. એલ નો મતલબ શું થાય? લોગેરિધમ અથવા લોગેરિધમિક પ્રોટોકોલ હશે. ઓકે, લોગેરિધમ. આનો મતલબ શું થાય? ઇનવર્સ. આનો મતલબ શું થાય? ઇનવર્સ. આનો મતલબ શું થાય? એલ્જિબ્રા. આનો મતલબ શું થાય? ટેન્જન્ટ. ઓકે, જે ટેન્જન્ટ વાળા ફંક્શન હોય. અને આનો મતલબ શું થાય? એક્સપોનેન્શિયલ ફંક્શન. ઓકે, ટેન્જન્ટ ફંક્શન, એક્સપોનેન્શિયલ ફંક્શન, ઇનવર્સ ફંક્શન અને લોગેરિધમ ફંક્શન અને એલ્જિબ્રા છે. એલ્જિબ્રા ટાઈપનું ફંક્શન હોય, x² પોલિનોમિયલ જે તમે કહો એ શું આવે? એલ્જિબ્રા આવે. ઓકે, એટલે ગુજરાતીમાં વાત કરીએ તો પહેલું ટોપિક છે એલ નો મતલબ શું થાય છે? લઘુગુણક. લઘુગુણક ટાઈપનું કોઈ ફંક્શન આપેલું હોય ઈ લઘુગુણક. ખાસ આ સમજજો. અમે ફર્સ્ટ ટાઈમ છે એટલે હું તમને શાંતિથી સમજાવવા માંગુ છું. ઓકે, અને શું કહે? પ્રતિવિધિ. નામ ખબર હોવી જોઈએ બધી વસ્તુના. આને શું કહેવાય? આપણે એલ્જિબ્રા એટલે બીજગણિત કહેવાય, એટલે પોલિનોમિયલ બહુપદી કયો તો પણ ચાલશે. બહુપદી ટાઈપનું કોઈ આપેલું હોય. ઓકે, પછી એક પાવર છે, બે પાવર છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ટેન્જેન્ટિયન ફંક્શન એટલે ટ્રિગોનોમેટ્રી ફંક્શન થાય. સોરી, ટેન્જેન્ટ લખવા આપણે સારું એવું લાગે તો શું લખશું? ટ્રિગોનોમેટ્રી ફંક્શન, એટલે કે ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયો. અને લાસ્ટ છે એક્સપોનેન્શિયલ ફંક્શન, એટલે કે ચલ ઘાતાંકીય વિધેય. ઓકે, આ રીતના આ 5 વસ્તુને આપણે નામ યાદ રાખશું. LIAT યાદ રાખજો કે કન્ટિન્યુ જે મેં લખ્યા છે એ મુજબ જ તમારે પાકું કરવાનું છે. LIAT. ઓકે, કન્ટિન્યુ જે મેં નામ આપેલા છે એ મુજબ જ તમારે શું કરવાનું છે?
યાદ રાખવાનું છે, કોઈ આગળ પાછળ યાદ નથી રાખવાનું. શા માટે હું તમને હમણાં શીખવાડીશ. આપણે કઈ મેથડ ભણીએ છીએ? ખંડોસમ સંકલનની. તો LIATE, L means logarithm, inverse, algebra, trigonometric function and exponential function. ઓકે, લઘુગુણક, પ્રતિવિધેય, બહુપદીવાળા વિધેયો, ત્રિકોણમિતીય વિધેયો અને લાસ્ટ કયું છે? ચલ ઘાતાંકીય, ચલ પદમાં આપેલું હોય. તો આનું કરવાનું છે શું? આનો ઉપયોગ કેમ કરવાનો? ઓકે, તો હવે હું સપોઝ કોઈ રકમ લખું છું, અહીં તમને નીચે ઓકે બતાય છે, કોઈ રકમ લખું છું, સપોઝ x sin x. ઓકે, x sin x. હવે મારે શું કરવાનું છે? તો x અને sin x એ જોવાનું છે. હવે તમને આને એક ઉદાહરણ પણ આપી દો એટલે તમને વધારે ઈઝી પડે કે આમાં શું આવશે? લોગ વાળા પદ આવશે. એક્ઝામ્પલ તરીકે આમાં શું આવશે? એક્ઝામ્પલ તરીકે શું આવશે? લોગ e બેઝ હોય કે લોગ a બેઝ હોય. ઓકે, એ આપણો કોઈ લોગ વાળી વસ્તુ આમાં આવશે. પ્રતિવિધિમાં કયા કયા ઘટકો આવશે? sin ઇન્વર્સ હોય, cos ઇન્વર્સ હોય, બધે બતાવીએ. tan ઇન્વર્સ, કોઈ ઇન્વર્સ વાળા ફંક્શન કેમ આવશે? ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી આમાં આવશે. બહુપદીમાં x નો વર્ગ હોય, x ની ઘન હોય, x નો સ્ક્વેર પ્લસ 5, કોઈ પણ બહુપદી હોય એમાં આવશે. આમાં કયા આવશે? કયા ફંક્શન આવશે? sin થીટા, cos થીટા, tan થીટા, cos x, cot એ બધામાં આવશે. અને આમાં શું આવશે? e પાવર x હોય, a પાવર x હોય, 5 x હોય, કોઈ પણ એક્સપોનેન્શિયલ એટલે ચલ ઘાતાંકીય, ઘાતમાં ચલ પર આવતું હોય એનું નામ શું છે? ચલ ઘાતાંકીય. કે કોઈ પણ વસ્તુ છે કોન્સ્ટન્ટ ની માટે ચલ પર એટલે ચલ ઘાતાંકીય કહેવાય. e પાવર x, e પાવર x પણ શું છે? ચલ ઘાતાંકીય વસ્તુ છે. ઉપર ઘાતમાં ચલ પર આપેલું. આમ નથી વાત થતી x ની માટે 5. તો આનો મતલબ શું થાય? ચલ પદની માટે શું આપેલું છે? અચલ પદ આપેલું. ચલ પદની માટે કોન્સ્ટન્ટ આપેલું છે. પરંતુ આનો મતલબ શું થાય? કોઈ કોન્સ્ટન્ટ ની માટે ચલ પદ આપેલું છે. એટલે એવી બધી રકમ હોય એ આમાં આવશે. ઓકે, એટલે એક ફાઇનલ થઈ ગયું. કઈ રકમ કેમ આવે છે ખબર પડી ગઈ. હું એમ બોલું કે sin થીટા ક્યાં આવશે? તો કેમ આવશે? t માં આવશે. હું એમ બોલું કે cot ઇન્વર્સ x, તો cot ઇન્વર્સ કેમ આવશે? i માં આવશે. હું એમ કહું log x, તો કેમ આવશે? l માં આવશે. હું એમ કહું x નો સ્ક્વેર પ્લસ x પ્લસ 5, તો કેમ આવશે? એલ્જેબ્રામાં આવશે. અને હું એમ બોલું કે 3x પ્લસ 5x એવી કોઈ રકમ હોય તો કેમ આવશે? e માં આવશે. તો એક ફાઇનલ થઈ ગયું કે જે વસ્તુ કેમ આવશે મેં તમને એક્ઝામ્પલ સહિત લખી આપી છે. ઓકે, તો હવે મારે શું કરવાનું છે? એક વસ્તુ તમને આને સમજાવવાની છે. ઓકે, હું તમને આનું એક ફોર્મ્યુલા આપી દઉં છું, એટલે કે મેથડ કયો કે ફોર્મ્યુલા કયો, એને ફોલો કરશો એટલે સૌથી સહેલામાં સહેલી મેથડ કઈ થઈ જાય? ખંડોસમ સંકલન થઈ જાય. ઓકે, કઈ મેથડ થઈ જાય? ખંડોસમ સંકલન. આનો ઉપયોગ મારે 1 થી 2 એક્ઝામ્પલમાં જરૂર પડે છે. જ્યારે સંકલનના ઉપયોગો આપણે શીખતા છું ત્યારે એક્સરસાઇઝ નંબર 8.2 ની વાત કરશું ત્યારે 1-2 એક્ઝામ્પલમાં આ મેથડનો ઉપયોગ થાય છે. પછી હું જ્યારે તમને એમ કહું કે જ્યારે પછી શીખી લેશું એવું નથી કરવું. લાઈનમાં જે આવે છે બધા એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી નાખશું. તો આપણે uv શું નામ આપશું? uv. ઓકે, આપણે સપોઝ u is equal to f of x and v is equal to g of x function. ઓકે, કોઈ u અને v કેવા ફંક્શન છે? x ના ફંક્શન છે. કોઈ પણ હોય u અને v તમને શું આપેલા છે? x ના ફંક્શન આપેલા છે. તો હવે મારે એને ઇન્ટિગ્રેશન કરવું છે. એ બંને વચ્ચે શું આપેલો છે? ગુણાકાર આપેલો છે. ઓકે, પાછળ શું લખશું આપણે? dx લખાતો હશે. ઓકે, શું લખાતો છે? પાછળ dx લખાતો છે. તો આનું મારે સંકલન કરવું હોય તો u કેવો કરવાનો? બહાર કાઢી લેવાનો. u મેં શું કર્યું? બહાર કાઢો. v dx. v કોનું ફંક્શન છે? x નું ફંક્શન છે એટલે પાછળ dx લખાશે. u પણ કેવું ફંક્શન છે? x નું ફંક્શન છે પાછળ બંનેની પાછળ dx. જો u અને v કોઈ અલગ અલગ ફંક્શન હોય તો જેને આપણે ઇમ્પ્લિસિટ ફંક્શન જેને કે ગુડ વિધેયો, તો એનું સંકલન અલગ રીતના થાય. પરંતુ મોસ્ટ ઓફલી સંકલનમાં બે ચલ પર અલગ અલગ તમારે આવશે ને. હજી ભણવામાં અત્યારે 12th માં તમારે એવા આવતા નથી. ફક્ત એક ચલ પદમાં જ સંકલન આવે છે. બે ચલ વાળા એટલે કે ડબલ ઇન્ટિગ્રેશન, ટ્રિપલ ઇન્ટિગ્રેશન આવું પણ તમારે ભણવામાં આવશે ફ્યુચરમાં. ડબલ ઇન્ટિગ્રેશન, ટ્રિપલ ઇન્ટિગ્રેશન એ બધું તમારે કોલેજમાં આવશે. એટલે એ કોઈ અત્યારે આપણે વાત નથી કરતા. ઓકે, વચ્ચે નિયમના ફરજિયાત શું આવશે? માઇનસ. નિયમના શું આવશે? માઇનસ. પછી થોડું એવું મોટું ઇન્ટિગ્રેશન. મોટું ઇન્ટિગ્રેશન એવું નામ બોલાય છે, બાકી ઇન્ટિગ્રેશન જ કરવાનું છે. જે બહાર કાઢેલું છે એનું ડેરિવેટિવ. એનું શું કરવાનું? ડેરિવેટિવ. એટલે કે u નું શું કરવાનું છે? વિકલન કરવાનું છે. કોની સાપેક્ષે? x ની સાપેક્ષે. કારણ કે બંને પદ કેવા છે? x ના વેરિયેબલ વાળા છે, u અને v. મેં નામ આપી દીધું u અને v. ઓકે, એની હારે ગુણાકારમાં
નાનો ઇન્ટિગ્રેશન આ બધું વસ્તુ કેમાં છે બ્રેકેટમાં છે શું યાદ રાખજો આપણે બ્રેકેટમાં ઓકે તો મોટું ઇન્ટિગ્રેશન બ્રેકેટમાં du by dx શું મેં લખ્યું du by dx ઓકે એને ગુણાકારમાં નાનું ઇન્ટિગ્રેશન જે બાર કાઢ્યું હતું આ બાર u નું વિકલન થઈ ગયું પછી અંદર જે હતું v dx ઓકે આ બ્રેકેટ પૂરો થઈ જાય ખાસ ધ્યાન રાખજો આ બ્રેકેટ પૂરો થઈ જાય આ બધી વસ્તુનો કાઈ જવાબ આવશે એની પાછળ પાછું બાર હું લખેલું છે આપણે સંકલન અને એનું dx ક્યાં લખીને અહીં લખ્યું ઓકે ખાસ ધ્યાન રાખજો કે આ વસ્તુમાં dx જો તમારથી એક પણ ઓછો લખાઈ જાય કેટલા આવશે 1 2 3 આવશે જો કોઈ જગ્યાએ ઓછો લખાઈ ગયો તો એના માર્ક કટ થઈ જશે ઓકે એટલે ખાસ તમારે ધ્યાન આપવાનું છે કે 2 કે 3 માર્કનો એક્ઝામ્પલ પૂછાતો હોય તો આવા સિમ્પલ એક્ઝામ્પલમાં ખાસ તમારે dx ક્યાં મૂકવાનો છે એની ઉપર ધ્યાન આપવાનું છે ઓકે શું કર્યું મેં કે uv કેવી રીતના અલગ પડે છે u પહેલા બહાર કાઢી લેવાનું ગુણાકારમાં મૂકી દેવાનું અંદર સંકલન ફક્ત કોનું કરવાનું છે v નું સંકલન કરવાનું છે ઓકે માઈનસ નિયમના આવશે મોટા ઇન્ટિગ્રેશનમાં અંદર બ્રેકેટ બનાવો જે 12 ઘટક કાઢેલો છે એનું વિકલન કરો એનું શું કરો વિકલન આ d by dx છે એ શું દર્શાવે છે એનું વિકલન દર્શાવે છે ઓકે અને u ફંક્શન છે એ કોનું છે x ના ટર્મમાં જ આપેલું છે અને એને ગુણાકારમાં નાનું એના ગુણાકારમાં ઇન્ટિગ્રેશન જે v dx હતું એ ફરી વખત કરવાનું એનો જે ગુણાકાર ને સારું રૂપ આ બધાનું આવશે એનું ફરી વખત તમારે શું કરવાનું સંકલન કરી નાખવાનું અને લાસ્ટમાં આનો c આવે c1 આપો અને છેલ્લાનો c2 એવું બધું ના કરવું હોય તો ડાયરેક્ટ તમારું જે આ સંકલન પૂરું થશે ત્યારે તમારે +c મૂકી દેવાનો છે તો તમને એવું લાગશે કે સર આ ફોર્મ્યુલા સમજાઈ ગઈ પરંતુ આ u અને v નામ કોને આપવા હવે મેઈન પ્રશ્ન છે કે u અને v નામ કોને આપવા એ મહત્વનું છે તો એની માટે જ મેં હમણાં આપણે વાત કરી l I A T and E ઓકે આ મેથડ આપણને ખબર છે હવે મેં લખી કે ખંડન સંકલનમાં આપણે નામ શું આપ્યા L I A T E તો હવે L I A T E ની વાત કરીએ તો હું કોઈ પણ ફોર એક્ઝામ્પલ એક રકમ લખું છું x sin x ઓકે આપણે આમાં લખી દીધું તો મને એમાં કહો કે આમાં x અને sin x કેમાં આવે આ બંને ચલ પર છે ગુણાકારમાં છે હા ફાઇનલ થઈ ગયું તો આનું સંકલન કરવા માટે આપણે કઈ મેથડ વાપરશું ખંડરસ સંકલન ઈ પણ તમને ખબર પડી ગઈ પહેલેથી ખબર હોવી જોઈએ કે રકમ જોઈને તમને ખબર હોવી જોઈએ કે ઇન્ટિગ્રેશન છે એટલે સંકલન કરવાનું છે હવે તમને ખબર છે હવે તમને એ ખબર હોવી જોઈએ કે આ x અને sin x કેવા આપેલા છે બે ચલ પર છે હા ચલ પર છે તો બંને વચ્ચે સંબંધ કેવો છે ગુણાકારનો છે તો મેં પહેલા જ વાત કરી કે ગુણાકારનો સંબંધ હોય બે ચલ પર વચ્ચે ત્યારે ઓકે અહીંયા લખી નાખે બે ચલ પરનો ગુણાકાર હોય ત્યારે ખંડસઃ સંકલન ની રીત વપરાય ઓકે શું લખી નાખ્યું મેં કે બે ચલ પદનો ગુણાકાર હોય ત્યારે ખંડસઃ સંકલનની રીત વપરાય હમણાં તમને લાઈનમાં લખી આપું ઓકે હવે બે ચલ પરનો ગુણાકાર છે હવે જોવાનું આ x એક ચલ પર છે જેને હું કે એલ્જીબ્રા કહેવાય એટલે x કેમાં આવશે આમાં આવશે x કેમાં આવશે આમાં આવશે પછી sin x શું કહેવાય ટ્રિગોનોમેટ્રી ફંક્શન કહેવાય એટલે sin x આમાં આવશે ઓકે તો હવે આપણે દર વખતે મેં તમને શું પહેલા કહ્યું કે આ લાઈનમાં યાદ રાખવાનું LIATE તો LIATE તો આમાંથી 1 2 3 4 ને 5 નંબરમાં પહેલો નંબર કયો આવે મીન્સ કે પહેલો નંબર એટલે લાઈનમાં કન્ટિન્યુ લાઈન કઈ છે પહેલી 1 2 3 પહેલા શું આવે છે x અને sin x માં આ લાઈનમાં પહેલા કોણ આવે છે x આવે છે પછી શું આવે છે sin x આવે છે ઓકે તો જે પહેલો ઘટક આવતો હોય એને તમારે u નામ આપવાનું છે અને બાકીનો જે ઘટક હોય એનું નામ શું આપવાનું sin x ઓકે ફાઇનલ થઈ ગયું જે પહેલો ઘટક LIATE માં જે પહેલું ઘટક લખેલું હશે એને તમારે નામ શું આપવાનું છે u આપવાનું છે અને પછીનો જે ઘટક હોય એનું નામ શું આપવાનું છે v આપવાનું છે ઓકે આ સમજાઈ ગયું આવું બધું તમને ચોપડીમાં ઘણી બધી રેફરન્સ બુક કે તમે ચોપડી વાંચો ત્યારે આવું હશે એટલે હું આ મેથડ સમજાવું બાકી બહુ સિમ્પલ વસ્તુ છે કે જે LIATE માં જે ઘટક પહેલા આવતો હોય એને બહાર કાઢી લેવાનું અને પછી કરવાનું પરંતુ હવે તમે જે ફોર્મ્યુલા બેઝ હાલો છો તો ફોર્મ્યુલામાં u કોને કહેવાય v કોને કહેવાય આ તમે ફોર્મ્યુલા યાદ રાખો કે u એમનો ઇન્ટિગ્રેશનમાં v માઈનસ જે u બહાર કાઢ્યો છે એનું ડેરિવેટિવ ઇન્ટુ ઇન્ટિગ્રેશનમાં v dx અને આખાનું કમ્બાઈન ઇન્ટિગ્રેશન કરવાનું છે ઓકે એટલે u અને v નું નામ આપતા આપણને આવડી ગયું ઓકે આ એક સિમ્પલ એક્ઝામ્પલ બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે સોલ્વ કરતા શીખશો અમે સપોઝ એવું છે કે x નો સ્ક્વેર log x
આવી કોઈ રકમ છે તો પહેલા આપણે શું ચેક કરશું કે બે ચલ પદ છે, હા બે ચલ પદ છે, બે ચલ પડનો શું આપેલો છે, ગુણાકાર આપેલો છે, હા ગુણાકાર આપેલો છે, તો એમાંથી x² શેમાં આવે, તો તમને x² x એટલે બહુપદી છે આમાં આવશે, અને log x કેમ આવશે, l માં આવશે. તો લાઈનમાં અહીંથી ચાલુ કરે તો પહેલો ઘટક કયો થયો, આ થયો, આ બીજો ઘટક થયો, આ પહેલો ઘટક થયો, આ બીજો ઘટક, તો u પહેલા ઘટકને નામ આપવાનું છે, તો u તરીકે કોણ આવશે, log x, અને v તરીકે કોણ થાય, x², v તરીકે કોણ થાય, x². ઓકે, એટલે કે નામ આપતા હોય તમને આવડી ગયું. સપોઝ આ રીતના રકમ હોય તો sin x into e power 2x, sin x into e power 2x, શું રકમ લખીશ મેં તમને, sin x e power 2x, sin x સરખું લખી નાખે, sin x e power 2x. તો હવે આપણે જોઈએ કે sin x કેમ આવે છે, sin x આમાં આવશે, અને e power 2x કેમ આવશે, e માં આવશે, તો પહેલો નંબર કોને આપશું, આને આપશું, આને કયો નંબર આપશું, બીજો નંબર. લાઈનમાં ચાલુ કરે તો આ પહેલા આવે છે પછી આવે છે, એટલે કે u શું થશે તમારો, sin x, અને v શું થઈ જશે, ઓકે. ખાસ એટલું યાદ રાખવાનું છે કે LIT આ બધું મગજમાં યાદ રાખવાનું, સમજાય એટલે હું તમને આવું લખું છું, બાકી મગજમાં યાદ રાખવાનું છે. ઓકે, પહેલા શું આવે છે, LIT મુજબ સાઇન પહેલા આવી જશે, કંઈક મનમાં વિચારો, sin into e power 2x છે, sin એટલે કે LIAT t માં આવે છે, અને e પાવર છેલ્લામાં આવે છે, એટલે પેલો કયો છે, બે વચ્ચે પેલા કયો ઘટક છે, sin, પહેલા t આવી ગયું, પછી એટલે આને આપણે u કહેશું, ઓલાને આપણે v કહેશું. આ બધું ખાસ ધ્યાન રાખવાનું. તમને એવું લાગે કે સર ગમે એને u v નામ આપી દે ન ચાલે, પરંતુ સંકલન તો થશે નહીં, આ મેથડનો યુઝ તમે જે કરવા માંગો છો એ થશે નહીં, એટલે ખાસ તમારે આ બધી વસ્તુનું ધ્યાન આપવાનું છે. ઓકે, ખાસ આપણે શું યાદ રાખશું, નોટ તરીકે બે ચલ પદનો ગુણાકાર આપેલ હોય, જે કેવો હોય, ગુચરાવાળો હોય, છૂટું પાડી શકાતું નથી, એટલે આપણે એને શું લખશું, ગુઢ પ્રકારનો હોય. ગુઢનો મતલબ શું થાય છે, ગુચરાવાળો. ગુઢ પ્રકાર આપેલ હોય ત્યારે ખંડસહ સંકલનની રીતનો ઉપયોગ થાય છે. ઓકે, ત્યારે કયો મેથડનો યુઝ કરશું, ખંડસહ સંકલનની ઉપયોગની ખંડસહ સંકલનની રીતનો ઉપયોગ થાય છે. ઓકે, આ નોંધ તરીકે આપણે આપણી માટે યાદ રાખશું. તો આ વાત થઈ ગઈ આપણે ખંડસહ સંકલનની. શું યાદ રાખવાનું, ફરી વખત એકવાર કહી દઉં, ખાસ ફર્સ્ટ ટાઈમ કન્સેપ્ટ છે એટલે હું તમને સમજાવવાની ટ્રાય કરું, બાકી પછી કોઈ ચિંતા ના કરતા, એકવાર આના એક્ઝામ્પલ એક બે એક્ઝામ્પલ હું શીખવાડીશ, બાકી તમારા સર જ્યારે આ કન્ટિન્યુ કરશે ચેપ્ટર ત્યારે તમને આ ચેપ્ટર શીખવાનું છે. અત્યારે હું તમને એક બે એક્ઝામ્પલ માટે આજના લેક્ચરમાં હું તમને આના એક્ઝામ્પલ એક બે શીખવાડું, અને પછી નિયતના શીખવાડીશ કાલના લેક્ચરમાં. એટલે બે લેક્ચર આપણે બેઝિક શીખવાનું છે, અને ત્રીજા લેક્ચર છે આપણે કમ્પ્લીટ ઇન્ટિગ્રેશન જે છે એપ્લિકેશન ચાલુ કરવાની છે. ઓકે, અઠવાડિયું અથવા વધીને 10 લેક્ચર, એટલે કે 30 મિનિટનો લેક્ચર હશે તો હવે 10 લેક્ચર કરશું, એટલે આમ જો 5 લેક્ચરમાં આપણું કમ્પ્લીટ થઈ જાય નાનું એવું ચેપ્ટર છે. આ જેવું ચેપ્ટર કમ્પ્લીટ થશે એટલે હું તમારું આની પછીનું વિકલ સમીકરણ નામનું ચેપ્ટર ચાલુ કરીશ. ઓકે, તો થોડા આપણે સ્ટેટ બોર્ડ ઉપર જવાનું છે, પછી જે આના જીના જે ક્વેશ્ચન રહી જાય એ હું તમને પછીના લેક્ચર, આજે આ 2-3 યુનિટ પૂરા થાય પછી હું તમારે કન્ટિન્યુ કરી દઈશ. ઓકે, આખું કેલ્ક્યુલેશનના જી હું તમારે કમ્પ્લીટ કરાવી દઈશ, ચિંતા ના કરતા. એક તો હું થઈ ગયું બે ચલ પરનો ગુણાકાર ત્યારે આ મેથડ વાપરવાની, એકને u કોને નામ આપવાનું, જે LIT માં જે પહેલા આવતું એને u નામ આપવાનું, બાકીનાને v નામ આપવાનું. જ્યારે એક કરતા બે આપેલા છે, જે 3 ઘટક હોય તો તમારે u એકને આપો, પછી બે છોટકા છે એને v નામ આપો, પરંતુ એ બહુ જ ઓછું બનશે, એટલે ત્યારે તમારે આદેશની રીતના એજેક્શન કરી નાખવાનું, એટલે કોઈ ચિંતા આવશે નહીં. uv તો કેવી રીતના સોલ્યુશન થાય છે ખાસ યાદ રાખજો. હવે હું આ સાફ કરી નાખીશ કે u બહાર આવશે, v નું ઇન્ટિગ્રેશન કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ x, તો બોલે આપણે વિથ રિસ્પેક્ટ ટુ x કે આની સાપેક્ષમાં સંકલન કરતા, ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x. પછી શું કરવાનું, હંમેશા કઈ નિશાની આવશે, માઇનસની નિશાની આવશે. ઇન્ટિગ્રેશન જે બહાર કાઢવું એનું શું કરવાનું, તમારે ડેરિવેટિવ કરવાનું છે, અને પછી અંદર નાનું એવું ઇન્ટિગ્રેશનમાં v dx, અહીં શું આવશે, v dx, અને આખાની બહાર શું આવશે, dx આવશે. ઓકે, હું તમને એક એક્ઝામ્પલ લઉં અને કાલ પાછું એક એક્ઝામ્પલ સમજાવીને નિયત સંકલન તમને સમજાવીશ. ઓકે, કઈ રીતના આનું એક્ઝામ્પલ સોલ્વ કરવું અને કઈ રીતના આનો દાખલો ગણવો, બહુ સિમ્પલ વસ્તુ છે, ચિંતા ના કરતા આરામથી આવડી જશે એવું છે. લાઈક આપણે એક એક્ઝામ્પલ લઈએ, x
into e power x dx. શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? x into e power x dx. એટલે બે ચલ પર છે, હા એક ચલ પર છે x અને બીજું ચલ પર છે e power x, જે બંને કયા ફોર્મમાં આપેલા છે? x ના ફોર્મમાં આપેલા છે. એકને u નામ આપવાનું છે, એકને v નામ આપવાનું છે. ઓકે, તો આપણે આ રફમાં જોઈ લઈશું. l i a t e. તમારે ત્યાં બતાડવાની જરૂર નથી પેપરમાં. ઓકે, તો x કેમાં આવશે? એમાં આવશે. e power x કેમાં આવશે? આમાં આવશે. તો પહેલું પદ કયું થયું આપણું? પેલું એને શું નામ આપવાનું? u. તો u તરીકે આપણે શું થયું? x. આપણે આને સોલ્યુશન લખીએ. ઓકે, આનું આપણે સંકલન કરવું છે. તો u તરીકે શું થયું? x થયું. v તરીકે શું થયું? e power x થયું. ઓકે, એક ફાઇનલ થઈ ગયું કે u અને v આપણને ખબર પડી ગઈ કે પેલા જે પદમાં LIAT છે, લાઈનમાં 1 2 3 4 અને 5, લાઈનમાં જે પેલા આવતું એને u આપવાનું, પછી આ. એટલે ખાસ તમારે મગજમાં જોઈ લેવાનું કે x અને e power x કોને હું કેવું છું, અથવા સોરી x અને e power x કેમાં આવે છે એ તમારે જોઈ લેવાનું, અને જે પેલું હોય એ નામ આપી દેવાનું. ઓકે, હા ઓકે, x અને e power x તમારે નામ આપી દેવાનું છે. અને એ કયા પણ આવે છે? હવે આપણે x અહીંયા આવે છે અને e power x અહીંયા આવે છે. તો પેલું જે આવતું એને u નામ આપી દો. ઓકે, હું એક વખત ફોર્મ્યુલા લખી દઉં કે u v નું ઇન્ટિગ્રેશન જે ચલ પદનું કઈ રીતના થાય, તો આપણે હમણાં જ લઈશું. ફરી વાર લખી દો કે u બહાર આવશે v dx માઈનસ મોટા સંકલનમાં du by dx into v dx. સંકલન પૂરું થઈને બહાર શું આવશે? dx આવશે. ઓકે, તો એટલું તમને ખ્યાલ આવી ગયો કે આ રીતના કરવાનું છે. હવે આપણે આને સંકલન કરીએ છીએ. ઓકે, ચલો આ ફોર્મ્યુલા થઈ ગઈ. આ બધું તમે પેપરમાં લખવાની જરૂર નથી, ખાલી uv નામ આપો તો પણ ચાલશે, અને પેપરમાં ટાઈમ હોય તો લખો તો બહુ સારું લાગશે. ચલો i બરાબર કોણ બહાર આવશે? u. તો u તરીકે x બહાર આવશે ઇન્ટિગ્રેશન ઓફ e power x dx માઈનસ મોટા સંકલનમાં બ્રેકેટમાં. ઓકે, મોટા સંકલનમાં. હવે સમજો, ફરી વખત કહી દો શું કર્યું છે મેં? એક મિનિટ, સોરી, ફરી વખત કહી દો કે અહીં શું મેં કર્યું છે? u તરીકે કોણ છે? x છે. એ x બહાર લઈને તો e power x v dx છે. ઓકે, આ સૂત્ર ફોર્મ્યુલા યાદ ન રહે તો ચિંતા ના કરો, જેમાં શીખવાડો એમ ધ્યાન આપો કે જે વસ્તુ આપણે બહાર આવી તો ખબર છે કેવી રીતના બહાર આવે છે. x બહાર આવી ગયો, પહેલા x આવે છે એટલે x બહાર અંદર સંકલન કરો, માઈનસ જે બહાર આવ્યું એનું વિકલન કરવાનું છે. એટલે કે બાજુમાં મેં શું લખી નાખ્યું? d by dx. એને ગુણાકારમાં બાજુમાં સંકલન. અહીં જે આપણી કોપી મૂકી દે e power x dx. શું કોપી મૂકી દઈશું? e power x dx. ઓકે, અને આ પૂરું થઈ જાય બાદ dx આવશે. ચાલો હવે આપણે શું કરવાનું? આનું સંકલન એક પટ્ટી મેં બનાવી નાખી જે ઉપરના ફોર્મની હતી. હવે સિમ્પલ રીતના આપણે સોલ્વ કરશું. x e power x નું ડેરિવેટિવ ને ઇન્ટિગ્રેશન એવું જ એક જ ફંક્શન એવું છે કે જેનું ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન એટલે કે એનું વિકલન અને સંકલન કોમન થાય છે. એ કયું ફંક્શન છે? e power x. e power x નું વિકલન પણ e power x છે, નું સંકલન પણ શું છે? e power x છે. ઓકે, આ થઈ ગયું. માઈનસ પ્લસ c અત્યારે મૂકવાના, છેલ્લે મૂકવાના છે. માઈનસ ઇન્ટિગ્રેશનમાં x નું વિકલન જે બહાર શું થાય? x એનું વિકલન શું થાય? 1 ગુણાકારમાં અથવા ગુણાકાર આ રીતના કરો તો e power x નું સંકલન શું થાય? e power x. પાછળ શું છે? આ બહારનો dx લઈજો. ઓકે, ચાલો એટલી વસ્તુ ખબર પડી તમને. હવે શું કરવાનું છે આપણે? i is equal to શું આવ્યું? ફરી વખત લખી નાખો સરખું. આનું કામ પૂરું થઈ ગયું એટલે કે x e power x માઈનસ આ બંનેનો ગુણાકાર શું આવે? e power x dx. ઓકે, તો શું આવશે? x e power x માઈનસ ફરી વખત પાછું સંકલન કરવાનું, બે વખત સંકલન કરવાનું આવશે. e power x નું સંકલન શું થાય? e power x. અને હવે છેલ્લે હવે કોઈ પણ સંકલન નથી કરવાનું એટલે ત્યાં શું મૂકશું આપણે? પ્લસ c. therefore i is equal to શું કોમન નીકળશે? e power x x minus 1 plus c. ઓકે, આ તમારો શું થાય? આન્સર થાય. શું કર્યું? e power x કોમન કાઢી લીધો અને x minus 1 શું આવ્યું? x minus 1. ઓકે, તો આન્સર શું આવ્યો? e power x કૌંસમાં x minus 1. તો આ રીતના છૂટવું પડે. ખાસ તમારે જે બહાર કાઢવાનું હતું એનું વિકલન થઈ જાય. ખાસ ધ્યાન રાખજો, વિકલન અને સંકલન બે ભેગું છે અને પછીનું યુનિટ છે એમાં પણ ભેગું આવશે. ઓકે, તો x નું ડેરિવેટિવ શું થવાનું? 1 થવાનું છે. આનું ઇન્ટિગ્રેશન e power x અને e power x, આ બંનેનો ગુણાકાર e power x જ આવે, પાછું એનું ઇન્ટિગ્રેશન e power x. એટલે આન્સર શું આવે?
બહુ સિમ્પલ એક્ઝામ્પલ લીધો. કાલ હું હજી 1-2 એક્ઝામ્પલ લઈને આ મેથડ સમજાવીશ. ઓકે, હું ચોપડીના ઉદાહરણ નહીં લઈશ, કારણ કે ચોપડીમાં તમારે જે ચાલે છે એ આપણે તમારે સર કન્ટિન્યુ કરશો. ઓકે, તો હવે કાલથી હું તમારે આ તમે ખાસ જોઈ લેજો. કાલથી હું તમારા આના 1-2 એક્ઝામ્પલ લઈશ અને નિયત સંકલન ચાલુ કરીશ. કાલનો લેક્ચર જે છે ખાસ બધાની ફરમાઈશ એવી છે કે 30 મિનિટના લેક્ચર બનાવો, તો આપણે એમાં ધ્યાન આપશું કે 30 થી 35 મિનિટના લેક્ચર અને મેક્સિમમ 40 મિનિટના લેક્ચર બનાવશું. એમાં તમારે આ બધા જે છે એક્ઝામ્પલ છે એ તમે સારી રીતના લખી શકશો. ઓકે, આ એક્ઝામ્પલ ખાસ જોઈ લેજો. કાલે હું આ 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ. નો સમજાય તો કહેજો. શા માટે હું કરાવું? મારે સંકલનના ઉપયોગો ચેપ્ટર ચાલુ છે, એમાં મારે આ બધા વસ્તુનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે હું તમને રિવિઝન કરાવી આપું છું. અને જો ના ખબર હોય તો ફરી વખત શીખી લો. અને આની પછી કાલનું નિયત સંકલનનો ટોપિક લઈશ અને પછીના એટલે મંગળવારે હું તમારું ચાલુ કરીશ સંકલનના ઉપયોગો. ઓકે, ગ્રાફની બધું ખાસ સમજવા જેવું અને ઇઝી ચેપ્ટર્સ. ઓકે, આજ માટે એટલું રાખીશ. નો સમજાઈને પાછા કોલ કરજો. ઓકે, ના સમજાઈને ખાસ તમે ધ્યાન આપજો અને કોલ કરજો. ઓકે, આજે એટલું રાખીએ. થેન્ક યુ.